લોભામણી જાહેરાત આપી છેતરપિંડી। જૂનાગઢમાં આધુનિક બિલ્ડિંગ પ્રોજેક્ટના નામે બિલ્ડરે લોકોના 2.43 કરોડ ખંખેર્યા। મકાન કે પ્લોટ ન આપી રફુચક્કર થઈ જતાં તેની સામે ફરિયાદ દાખલ કરાઈ। આ અંગે પોલીસે આ આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ હાથ ધરાઈ। GTPL સપાટા કરવા દઉં કરી ને પેલા કટા પીજો મારી કલર છે વ્હાઈટ કલર પછી કર ત્યાં એટલે કલર હોય ને આપણા પણ વ્હાઈટ થઈ ગયું કલર આપી દઉં ખૂબ થઈ કામ બધાને તો હું કરી જી સર। આ ગુનાના આરોપી અને કહેવાતા વેપારી બિલ્ડર મનીષ મોહનલાલ કારિયા અને સંજય ભંડારીએ બંને આરોપીઓએ ભેગા મળી ગુનાહિત પૂર્વ આયોજિત કાવતરું રચી કામે ફરિયાદી રમાબેન નવનીતરાય મહેતા કે જેમને સારા બાંધકામવાળું મકાન સસ્તા ભાવે મળી રહે તે માટે તેમના સંપર્કમાં આવતા પોતા જે આરોપી છે મનીષ કારિયા તેમને પૂંજન ઇન્ફ્રાસ્ટ્રક્ચર નામની પોતાને પેઢી હોય અને તેમના મારફતે તે કન્સ્ટ્રક્શનનું કામ કરતો હોય અને છેલ્લા 15 વર્ષનો અનુભવ હોય। આ ઉપરાંત દિવ્ય ભાસ્કર જેવી પ્રતિષ્ઠિત મેગેઝિન મારફતે તેમને આ બાબતે એવોર્ડ પણ મળેલો। આ પ્રકારના જે પોતાની સાઇટનું કામકાજ શરૂ છે તે બાબતના અલગ અલગ પેમ્પલેટોનું વિતરણ કરેલું અને ફરિયાદીને વિશ્વાસમાં લઈ તેમને છે પોતાની જે સાઇટ છે તેમાં રોકાણ કરવા માટે અને મકાન લેવા માટે એ વિંગ અને બી વિંગના છે કુલ મળીને 48 લાખ રૂપિયામાં સોદો નક્કી થયેલો અને ફરિયાદીએ તેમના વિશ્વાસમાં આવી અને જો એડવાન્સ રૂપિયા આપશે તો તેમને 2 લાખ રૂપિયાનો ફાયદો થશે તેવું જણાવતા ફરિયાદીએ પોતે આરટીજીએસ મારફતે કુલ 35 લાખ રૂપિયા જેવી માતબાર રકમમાં જે આરોપીઓ છે તેમને ચૂકવી આપેલી। ત્યારબાદ પણ બાકીના રૂપિયાની ઉઘરાણી અવારનવાર કરવામાં આવેલી, પરંતુ ફરિયાદીને તેના પર વિશ્વાસ ના આવતા આ બાબતે વિગતવાર આગળ જતાં આ જે મનીષ કારિયા અને અન્ય તેનો પાર્ટનર છે સંજય ભંડારી, આ બંને ફરિયાદીને સાથે છેતરપિંડી કરી અને પોતે જે રૂપિયા રોકેલા તે લઈ અને પોતાના મોબાઈલ નંબર બંધ કરીને નાસી ગયેલા। આ બાબતે ફરિયાદીએ વધુ તપાસ કરતા અન્ય લોકો સાથે પણ આ પ્રકારે છેતરપિંડી થયેલી હકીકત સામે આવતા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 316, 318(2) અને 61(2) મુજબ છે ગુનો દાખલ કરવામાં આવેલો છે, જેમાં ફરિયાદી સાથે કુલ 35 લાખ અને ફરિયાદી સિવાયના અન્ય લોકો સાથે અન્ય 19 જેટલા લોકો સાથે કુલ 2 કરોડ 3 લાખ કુલ મળીને 2 કરોડ 43 લાખ જેટલી રકમનું છે એમને છેતરપિંડી અને ગુનાહિત કાવતરું કરી વિશ્વાસઘાત કરેલો, જે બાબતે છે ગુનો દાખલ કરવામાં આવેલો છે। હાલ આરોપીઓ બંને વોન્ટેડ હોય તેમને શોધવા માટે ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને બી ડિવિઝનની પોલીસ સ્ટેશનની ટીમો મારફતે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસથી તપાસ શરૂ છે। સર, આમાં એવી વાત કરો કે લોકોને અપીલ કરશો કે આમાં કોઈ હજુ લોકો ફસાયા હોય તો આપણા માધ્યમથી જુનાગઢ શહેર કે જિલ્લાના અન્ય લોકોને પણ અપીલ કરું છું કે આ જે મનીષ કારિયા પોતાના મૂનલાઇટ કરીને જે પ્રોજેક્ટ હતો
તેમાં કુલ ફરિયાદી અને અન્ય 19 એટલે કુલ મળીને 20 લોકો સાથે જે છેતરપિંડી કરી છે. આ સિવાયના અન્ય લોકો પણ હોઈ શકે. તો એમાં આપની પાસે પણ જો આ પ્રકારે કોઈ ડીજી બ્લોકના નામે કે અન્ય કોઈ આ ફ્લેટ સસ્તા ભાવે આપવાના નામે છેતરપિંડી કરી હોય અને રૂપિયા પડાવીને દસ્તાવેજ ના કરી આપ્યા હોય તો બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો સંપર્ક કરો, જેથી કરી આરોપીને વધુમાં વધુ પુરાવા ભેગા કરીને નામદાર કોર્ટમાં રજૂ કરી શકાય. જૂનાગઢ સાયબર ક્રાઇમ પોલીસે લોકો સાથે ઓનલાઈન છેતરપિંડી કરતા રાષ્ટ્રવ્યાપી ગિરોહનું ભાંડાફોડ કર્યો છે. જૂનાગઢ પોલીસે શહેર અને જિલ્લાના 8 જેટલા વ્યક્તિઓને ઓનલાઈન નાણાકીય છેતરપિંડી કરવા બદલ અટકાયત કરી છે. આ લોકો છેતરપિંડીની રકમ તેમના ખાતામાં જમા કરાવવા માટે પોતાનું બેંક એકાઉન્ટ છેતરપિંડી ગેંગને આપીને નાણાકીય ગેરરીતિમાં સહકાર આપતા હતા. આ વિશેની વિગતો પોલીસ તપાસમાં બહાર આવતા જૂનાગઢ સાયબર ક્રાઇમ યુનિટ દ્વારા જૂનાગઢ શહેર અને જિલ્લાના 8 ઇસમોની અટકાયત કરીને ધોરણસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. રાષ્ટ્રવ્યાપી ઓનલાઈન છેતરપિંડી ઉજાગર. જૂનાગઢ સાયબર ક્રાઇમ પોલીસે રાષ્ટ્રવ્યાપી ઓનલાઈન નાણાકીય છેતરપિંડીની એક ગેંગનો પર્દાફાશ કર્યો છે. જૂનાગઢ સાયબર ક્રાઇમ પોલીસ મથકને 13 તારીખ એટલે કે શુક્રવારના દિવસે મળેલી પોલીસ ફરિયાદને આધારે પોલીસે તપાસ શરૂ કરતા ઓનલાઈન છેતરપિંડીના ગિરોહને જૂનાગઢના 8 વ્યક્તિઓએ તેમનું બેંક એકાઉન્ટ ભાડે આપ્યું હતું તેમજ છેતરપિંડીમાં તેમને સહયોગ આપ્યો હતો. આ વિગતો જૂનાગઢ સાયબર ક્રાઇમ સેલને મળતા પોલીસે આજે જૂનાગઢના 8 આરોપીને પકડી પાડીને અંદાજિત 50 કરોડ કરતાં પણ વધારેના ઓનલાઈન છેતરપિંડીના રાષ્ટ્રીયવ્યાપી ગુનાનો પર્દાફાશ કર્યો છે. જે 8 આરોપી પોલીસ પકડમાં છે તેમાં જૂનાગઢની એક મહિલાનો પણ સમાવેશ થાય છે. ઓનલાઈન રાષ્ટ્રવ્યાપી છેતરપિંડીમાં 200 ખાતાની સંડોવણી. જિલ્લાની સાયબર ક્રાઇમ સેલ દ્વારા રાષ્ટ્રવ્યાપી ઓનલાઈન છેતરપિંડીના કારસ્તાનનો પર્દાફાશ કર્યો છે. તેમાં સમગ્ર દેશમાંથી અલગ અલગ રાજ્યમાં સંચાલિત થતા 200 જેટલા બેંક ખાતાની સંડોવણી સામે આવી છે. હાલ 82 ખાતાધારકો કે જે ઓનલાઈન છેતરપિંડી કરીને રૂપિયા ભાડે લીધેલા ખાતેદારોના એકાઉન્ટમાં જમા કરાવતા હતા, તેમના વિરુદ્ધ જૂનાગઢ સાયબર ક્રાઇમ સેલે NCCRP અંતર્ગત ઓનલાઈન 152 જેટલી પોલીસ ફરિયાદ નોંધ હતી. જે પૈકી જૂનાગઢ સાયબર ક્રાઇમ પોલીસ મથક દ્વારા 42 જેટલા ખાતાની તપાસ કરવામાં આવી હતી. જેમાં ઓનલાઈન છેતરપિંડીથી મેળવવામાં આવેલા 50 કરોડ 32,366 જેટલા રૂપિયા જમા થયા હોવાની વિગતો પોલીસને મળી છે. હાલ સમગ્ર મામલામાં બાકી રહેતા અન્ય ખાતાની તપાસ પણ જૂનાગઢ પોલીસ દ્વારા શરૂ કરાઈ છે. પકડાયેલા આરોપીના નામ અને સરનામા. જૂનાગઢ સાયબર ક્રાઇમ સેલ દ્વારા ઓનલાઈન છેતરપિંડીમાં તેમનું બેંક એકાઉન્ટ ભાડે આપીને છેતરપિંડી કરતા ગીરોહ પાસેથી નાણાકીય લાભ મેળવતા સમઢિયાળાના અભી માથુકિયા, દાદરગીરના સચિન વોરા સાથે જૂનાગઢના આર્યન પઠાણ, ધર્મેશ ગોહિલ, સતીશ કરમટા, અબ્દુલ કરીમ જેઠવા, આસિફ બેલીમ અને એક મહિલા મળીને જૂનાગઢ પોલીસે કુલ 8 આરોપીની અટકાયત કરી છે. આ તમામ લોકો છેતરપિંડી કરતા ગીરોહને તેમના એકાઉન્ટ આર્થિક લાભ માટે આપ્યા હોવાની વિગતો પણ પોલીસ તપાસમાં સામે આવી છે. રાજ્ય બહારના આરોપીઓ પકડવાના બાકી. જૂનાગઢ સાયબર ક્રાઇમ સેલ દ્વારા આજે જૂનાગઢના જે 8 આરોપીની અટકાયત કરવામાં આવી છે. તે ઓનલાઈન લિંક મોકલનાર અને ઓનલાઈન જે તે વ્યક્તિને ખાતામાંથી પૈસા ઉપાડનાર આરોપીઓ પૈકીના છે. હાલ પોલીસે ઓનલાઈન લિંક મોકલીને લોકોને ભરમાવનાર તેમજ આવી લિંક પર બેંક ખાતાની વિગતો મેળવીને તેમના ખાતામાંથી પૈસા ઉપાડી લેનાર બંને પ્રકારના આરોપીઓને પકડવાના બાકી છે. હાલ પોલીસે એવા આરોપીની અટકાયત કરી છે જેમને ઓનલાઈન છેતરપિંડી માટે તેમનું બેંક એકાઉન્ટ ભાડે આપ્યું હતું. જૂનાગઢના 8 આરોપી હાલ પોલીસ પકડમાં છે, પરંતુ સમગ્ર કારસ્તાન રાષ્ટ્રીયવ્યાપી છે, જેને લઈને પણ સમગ્ર જૂનાગઢ રેન્જની પોલીસ તપાસમાં જોડાયેલી છે. દેશના અનેક રાજ્યોના બેંક એકાઉન્ટમાં જમા થયા નાણાં. જૂનાગઢ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા સમગ્ર મામલામાં ગંભીરતાથી તપાસ કરવામાં આવતા સમગ્ર ભારતની અલગ અલગ બેંકના 200 બેંક ખાતાઓમાં આ પ્રકારના છેતરપિંડીના નાણાંનો વ્યવહાર થયો છે. જે પૈકી ચેન્નઈ, તેલંગાણા, ગુજરાત, કેરળ, મહારાષ્ટ્ર, બિહાર, ઓરિસ્સા, દિલ્હી, કર્ણાટક, હરિયાણા, આંધ્રપ્રદેશ, ઝારખંડ, બંગાળ, મધ્યપ્રદેશ, આસામ, નાગાલેન્ડ, પોંડિચેરી અને છત્તીસગઢ રાજ્યના 200 કરતાં વધારે બેંક એકાઉન્ટમાં ઓનલાઈન છેતરપિંડી બાદ નાણાં જમા થયા હોવાની વિગતો જૂનાગઢ સાયબર ક્રાઇમ પોલીસને મળી છે. સમગ્ર મામલામાં પોલીસ 200 જેટલા બેંક એકાઉન્ટની તપાસ પણ શરૂ કરી છે. 0.40 બેંક ખાતાની વિગતો આજે પણ અદ્ય. જૂનાગઢ સાયબર ક્રાઇમ સેલ દ્વારા દેશની અલગ અલગ બેંકની શાખાઓના 200 જેટલા ખાતાની તપાસ કરી હતી.
જેમાં 42 જેટલા ખાતામાં આ પ્રકારે નાણાકીય ગેરરીતિ બાદ રૂપિયા જમા કરાવવામાં આવ્યા હતા. તે સિવાય જૂનાગઢ પોલીસની તપાસમાં 4 બેંક એકાઉન્ટ બિલકુલ અજાણ્યા આવ્યા છે, જેમાં પણ કેટલાક નાણાં જમા થયા છે. આ સિવાય 40 બેંકના એકાઉન્ટ સમગ્ર દેશમાં એવા છે કે જેની વિગતો હજુ સુધી જૂનાગઢ સાયબર ક્રાઇમ પોલીસને મળી નથી. સમગ્ર મામલામાં 40 જી સર જી સર આજથી લગભગ એકાદ મહિના પહેલાં અમારું જે રેન્જ સાયબર પોલીસ સ્ટેશન છે એમના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી નાયકને માહિતી મળેલી કે જૂનાગઢ અને આજુબાજુના જિલ્લાઓ ગીર સોમનાથ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ વગેરે જિલ્લાઓમાં એક ગેંગ કાર્યરત થયેલ છે, જે ખાતાધારકો હોય બેંકના એમના સંપર્ક કરી અને આખા ભારતમાં જે સાયબર ફ્રોડ થઈ રહ્યા છે એ સાયબર ફ્રોડના જે વિક્ટીમ લોકો જે ખાતામાં નાણાં જમા કરાવતા હોય એ આ ખાતામાં જમા કરાવે છે અને આ જે ખાતાધારકો છે એમને કમિશન ઓફર કરી અને આ જે ફ્રોડના નાણાં છે એ લોકો નાણાં ઉપાડી લેતા હતા અને કમિશન જે તે ખાતાધારકને આપતા હતા. અને આ જે નાણાં ઉપાડેલા એ નાણાં આ ગેંગ પૈકીના અમુક સભ્યો આંગળીયા અને અન્ય હવાલા ચેનલ મારફત અન્ય રાજ્યના અન્ય શહેરોમાં મોકલતા હતા. આ પ્રકારની જે બાતમી હતી એના આધારે કામગીરી ચાલુ કરેલી. ત્યારબાદ એક જે ખાતાધારક હતા જેમને ખાતાનું આ રીતે મિસયુઝ થયેલો એમના દ્વારા સાયબર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતા એમની ફરિયાદ લેવામાં આવેલી છે. BNS અને IT એક્ટની જુદી જુદી કલમોની છે. ત્યારબાદ વધુ તપાસ કરતા લગભગ જે મેઇન આરોપી છે જે અમદાવાદના છે એમને પૂછપરછમાં કબૂલાત આપેલી કે 200 કરતાં વધારે ખાતાઓ એમને આ રીતે મેળવેલા છે. એ પૈકી હાલ અમારી પાસે 82 ખાતાઓની વિગતો આવી ગઈ છે. 82 પૈકી જે 42 ખાતા છે એનું એનાલિસિસ કરતા આ જે તમામ ખાતાઓ આખા ભારતમાં જ્યાં જ્યાં સાયબર ક્રાઇમની કમ્પ્લેન થઈ છે એ લગભગ 50 કરોડ કરતાં પણ વધારે રકમની ફ્રોડ થયેલું છે. અને એ પૈકી ઘણી બધી રકમ આ જે 42 ખાતાઓ છે જૂનાગઢ અને આજુબાજુના જિલ્લાઓમાં એમાં આવેલી છે. આમાં સાયબર ફ્રોડ થાય છે એટલે એમાં વિક્ટીમનો સંપર્ક કરતા હોય જે વ્યક્તિઓ એ વાળી ચેનલ અને ત્યારબાદ પૈસા જમા થયા પછી એ પૈસા જે છે એ મૂળ ફ્રોડસ્ટર હોય જે મેઇન ફ્રોડસ્ટર ત્યાં સુધી પહોંચવાની જે બંને ચેનલ છે એ ચેનલ ઉપર હાલ તપાસ ચાલુ છે. સર કેટલા લોકોને કુલ એરેસ્ટ કર્યા? આજની જે FIR દાખલ થઈ એ પછી કુલ 8 લોકોને અમે એરેસ્ટ કર્યા છે. એ પૈકી 2 જે છે અમદાવાદના છે એ લોકો મેઇન એજન્ટો છે કે જે લોકો મેઇન ફ્રોડસ્ટર સાથે સંપર્કમાં છે. એમની નીચે 5 બીજા જે એના લોકલ એજન્ટો છે જે આવી રીતે ખાતાધારકો હોય એનો સંપર્ક કરી અને એમને જુદી જુદું પ્રલોભન આપીને કે તમારી લોન થઈ ગઈ છે અથવા તો અમારા કોઈના પૈસા આવવાના છે કોઈ પણ કારણસર એ તમે અમને લઈને આપો એટલે અમે તમને કમિશન આપશું. તો એ રીતના 5 લોકલ એજન્ટ છે. એ સિવાય પણ ઘણા બધા લોકલ એજન્ટના નામો ખુલ્યા છે જેની તપાસ ચાલુ છે. અને એક જે મહિલા છે ખાસ એ આજે નાણાં ઉપાડી લેતા હતા ખાતાધારકો એ પૈસા હવાલા અને આંગળીયા મારફત અન્ય શહેરોમાં મોકલે છે. આમ કુલ 8 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. એરેસ્ટ કરવામાં આવ્યા છે એ લોકોના પ્રોફેશન જનરલ શું છે બધા? આમાં તો આવ્યા એ પહેલા એ વિગતો આપને અમારા જે તક છે એ આપને આપશે. પણ એમાં ખાસ કરીને જે બેંક સાથે સંકળાયેલા લોકો પણ છે એટલે એમને ખબર હોય કોણ ખાતાધારકો છે. એટલે એમાં જે એક વ્યક્તિ જે મેઇન છે એજન્ટ, 2 એજન્ટ જે અમદાવાદના છે અને નીચે અહીંયા જૂનાગઢનો મેઇન છે એ આવી રીતે બેંક સાથે સંકળાયેલો છે. સાહેબ લોકોને શું અપીલ કરશો? ખાસ અપીલ તો એ જ કરવાની છે. સૌથી પહેલાં તો આવા ફ્રોડમાં આવે નહીં અને આવું કંઈ પણ એમના ધ્યાનમાં આવે કોઈ પણ વળતર કે જે રાષ્ટ્રીયકૃત બેંક કરતાં વધારે વળતરની કોઈ લાલચ આપે એટલે ફ્રોડ છે એમ સમજી અને તાત્કાલિક સાયબર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવામાં આવે. બીજું આમાં જે મેં તમને કીધું કે 200 ખાતા કબૂલે છે મુખ્ય આરોપી એ પૈકી અમે જે 82 ખાતા આઈડેન્ટિફાઈ કરી શક્યા છીએ. એટલે
તમામ લોકો કે જેમનો આવા લેભાગુ લોકોએ સંપર્ક કર્યો હોય તાત્કાલિક સાયબર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરે, અન્યથા અમને માનવાને કારણ છે કે એ લોકો પણ આમાં ઇન્વોલ્વ છે, એટલે એમના વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે. એટલે જેમણે પણ આવો ખાતું યુઝ કરવા આપ્યું હોય ફ્રોડસ્ટર્સને, તો અમારો સંપર્ક કરે અને ભવિષ્યમાં આવું ખાતું યુઝ કરવા ના આપે. સર, હજી તો ઘણી બધી તપાસને એરેસ્ટ હજી થશે ને લોકો બીજા? આમાં તો ખાલી જે મિડલ લિંક છે આજે અમે એમને જ એરેસ્ટ કરી શક્યા છીએ. આમની અપસ્ટ્રીમ અને ડાઉનસ્ટ્રીમ, અપસ્ટ્રીમ કે જે ફ્રોડસ્ટર્સ કોન્ટેક્ટ કરતા હોય છે વિક્ટીમનો, પોટેન્શિયલ વિક્ટીમ્સનો, એ વાળી ચેનલ આખી, અને ત્યારબાદ જે પૈસા અહીંથી ગયા છે જુદા જુદા શહેરોમાં એ વાળી ચેનલની પણ તપાસ ચાલુ છે. મુખ્યત્વે કયા શહેરોમાં સર આ પૈસાની લેવડ દેવડ નોંધાઈ છે? અમદાવાદ અને ચેન્નાઈ, આ બે શહેરનું નામ આવે છે. જુનાગઢ લોકો હોય કે બીજા જિલ્લામાં પણ છે? એકચ્યુઅલી અમે જુનાગઢના છીએ અને અમારું જે બાતમીદારોનું નેટવર્ક છે જુનાગઢ અને આજુબાજુના જિલ્લા પૂરતું સીમિત છે. એટલે અમારી પાસે જે માહિતી આવી છે ખાતાના ઉપયોગની એ જુનાગઢની આજુબાજુના જિલ્લાની, પણ આ જે વિક્ટિમ્સ છે તે આર સ્પ્રેડ ઓલ ઓવર ઇન્ડિયા. જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના મીઠાપુર ગામે સરપંચ તથા તલાટી મંત્રી ઉપર ભ્રષ્ટાચારના આરોપ ઉપસરપંચ દ્વારા લગાડવામાં આવ્યા. બરાબર, જો આ ટ્રેક્ટર ભરાઈને નીકળે અહીંયા મશીન હાલે સરપંચ અને મંત્રીના કહેવાથી આ માટીનું ખનન થાય છે. બરાબર, આ પંચાયત છે. મંત્રી સાહેબ ને સરપંચ સાહેબ એવું કહે છે કે તમારાથી થાય કરી લ્યો. મંત્રી સાહેબ આપણા, બરોબર, આપણા સરપંચ સાહેબ, અને હું આ હરિયો પોતે ઉપસરપંચ, અને આપણે સાહેબ ધણેરમાં જેસીબી હાલતું હતું, બરોબર, એની ટકાવારી સરપંચ મારી પાસે માગે. મારે સરપંચને જેટલા ફેરા થયા આખું વર એની ટકાવારી મારે સરપંચ સાહેબને આપવાની, બરોબર. અને ગામના જે કઈ કામ કર્યા, બરોબર, તમારે સમજ છે એનો મારે મેં ઉલ્લેખ માંગ્યો હે. આખો ઉલ્લેખ નહીં, પૈસા માંગ્યા એમ કે પૈસા નથી માંગ્યા. મારે પૈસા આજે નથી જોતા, કાલે નથી જોતા. નહીં નહીં, ના ના ના, મારે તમારે કઈ વિરોધ નથી. ના ભાઈ ના, નહીં નહીં, ડિલેટ ન થાય. પૈસા મારે ક્યાં જોઈએ? હાલો હું પૈસા આમાં દઉં. ગામનું કામ પૂરું કરો સાહેબ, બરોબર ને? હું બોલ્યો તમે શું બોલ્યા? જેસીબી માં ધણેર જે જેસીબી માં આપ્યું છે એની ટકાવારી મને દે. હા, તો ગામના કામ મેં પૂરા માહિતી માંગી, એના બિલ આપો જે કઈ કામ કર્યા એના. જેટલા કામ થયા એમાં મને ટકાવારી મળવી જોઈએ, એટલે મેં કીધું તો જેસીબી માં ટકાવારી તો તમે લ્યો છો, બરોબર, મંત્રી લે છે, પછી આપણે જે કાંઈ કોઈ કામ કરે ચેરમેન સાહેબ ઈ લે છે, ઉપસરપંચ ને તમે કોઈ પૂછતા નથી, બરોબર. આ પેલો મુદ્દો. આ ગામના સભ્યને હું બોલાવો બધાને, બરોબર, કેને તમે સભ્યને આપો? સાહેબ તમે સાક્ષી છો ને, તમારો વિડીયો ઉતરે. મારી સાક્ષી નથી આ તમારી. તો તમે ચાર્જ કઈ રીતે સંભાળ્યો? આ બધી તમે કઈ જોઈ જાકી નથી સંભાળ્યો ચાર્જ? નહીં, નથી જોયું. તો તમે ચાર્જ કેમ સંભાળ્યો એ મને કહો. એક બિલકુલ નવા તલાટી તરીકે બિલકુલ તો નવા તલાટી તરીકે ચાર્જ તો જોવો પડે ને. હું પંચાયત ઉપર લેણું છે, હું નથી ચાર્જ લીધો, પણ અમને કોઈ નવા તલાટી તરીકે એવું કીધેલું નહોતું. ત્યાંથી આ હોવું જોઈએ, ઓલું હોવું જોઈએ, ઓલું હોવું જોઈએ. પેલા ચાર્જ લીધેલો છે. મને 1 વર્ષ દિવસ પછી તાલીમ મળેલી છે. બરાબર, હાલો રેડી. જય શ્રી રામ. આજ તારીખ 15 ડિસેમ્બર 2024 ના આજે આપણે ગીતા જયંતિ શૌર્ય દિનનો કાર્યક્રમ હોય તે કરેલ છે, તો તેમાં 200 જેવી સંખ્યા ઉપસ્થિત રહી અને મુખ્ય અતિથિ જૂનાગઢ મહાનગરના અધ્યક્ષ ભરતભાઈ ભીંડી, જયેશભાઈ કેશવાણી, ભાવિનભાઈ માકડિયા, બજરંગ દળના સંયોજક વિપુલભાઈ આહિર અને પ્રખંડના સંયોજક નિકુંજભાઈ સિદ્ધપરા, હિતેશભાઈ મેર, અંકિતભાઈ ભટ્ટ, જલ્દીભાઈ પંચાલ, સંજયભાઈ રાખસિયા તેમજ અન્ય કાર્યકર્તાઓ દ્વારા કાર્યની જહેમત ઉઠાવી અને કાર્યક્રમને સફળ બનાવ્યો.
પોલીસ વેલફેર નવતર પ્રયોગ પોલીસની શારીરિક અને માનસિક તણાવ મુક્ત કરવા માટે સાસણ મુકામે તારીખ 14-15-16 ડિસેમ્બરના રોજ ડિટોક્સ કાર્યક્રમ પોલીસ દ્વારા કરવામાં આવેલ. આજના સમયમાં તણાવ જાણે કે માનવજીવનની વાસ્તવિકતા બની ગઈ છે. ખાસ કરીને રાત દિવસ લોકોની સેવા પૂરી પાડતા પોલીસ વિભાગમાં પોતાની જાત માટે સમય કાઢી ન શકતા હોય. પોલીસ અધિકારીઓ તેમજ જવાનો ખૂબ જ તણાવમાં રહેતા હોય છે. કામનું ભારણ, તહેવારોનું બંદોબસ્ત, ગુનાહિત પ્રવૃત્તિઓ રોકવા માટે દિવસ રાતની ફરજો, વીઆઈપી બંદોબસ્ત તથા લોકોના જનમાલની સલામતી માટે પોલીસ વિભાગમાં પોલીસથી લઈને સિનિયર અધિકારી સુધી સતત સારી અને માનસિક તણાવ માંગ રહે છે. અનિયમિત તેની કામના કલાકો અને કામની વ્યસ્તતાના કારણે અનિયમિત જીવનશૈલીએ પોલીસ વિભાગની ફરજની વાસ્તવિકતા હોય છે. પોતાના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને ઈચ્છવા છતાં પણ કાળજી લઈ શકતા નથી. આ બાબતને ધ્યાને લઈ જૂનાગઢ પોલીસ દ્વારા એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો, જેના ભાગરૂપે સાસણ મુકામે નયનરમ્ય અને પ્રાકૃતિક વાતાવરણમાં તારીખ 14, 15 અને 16 ડિસેમ્બર દરમિયાન ડિટોક્સ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિશેષ રીતે પોલીસ અધિકારીઓ તથા પોલીસના જવાનો માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય મજબૂત બને તે માટે ત્યાં મુકત અને તે માટે પ્રાકૃતિક વાતાવરણમાં આર્ટ ઓફ લિવિંગની સંસ્થાના મદદથી યોગ અને ધ્યાન પણ કરવામાં આવ્યું હતું. હવે બે પગ નહીં એડીઓ એકબીજાની સામે રહી રીતે ચાલે. થોડાક પગ વળી જાય મુવમેન્ટ મળશે. હવે બે પગ નહીં એડીઓ એકબીજાની સામે રહી રીતે ચાલે. થોડાક પગ વળી જાય. આપણી આ બાથની હથેળી તરફ તમારી રાઈટ સાઈડ ઝૂકવાનું છે. તમારે જો તમારી હથેળીમાં જો સ્ટ્રેચ માં જ રહેવાનું છે.
જો બંગલો લખેલો છે કે નથી લખેલો હાથમાં? ટ્રાન્સફર લખેલી છે કે નથી? हाथों की एक्सरसाइज फ्रंट कर रही है हाथ में बन्ने हाथ सॉरी मारा हाथ में माइक છે થોડો સમય જુદો એટલે થોડી મજા આવશે. હું તો સર પાસેથી જ શીખું છું ઉર્જા લેવાનું. રેડી? यो मैं रेडी? चलो. देश में तू जीता रहे, देश में तू जीता रहे, तूने शेर के बच्चे पाले हैं, तूने शेर के बच्चे पाले हैं. एक लाल हुआ बलिदान तो क्या, एक लाल हुआ बलिदान तो क्या, एक लाल हुआ बलिदान तो क्या, एक लाल हुआ बलिदान तो क्या. तो लाल तेरे रखवाले हैं, तो लाल तेरे रखवाले हैं. जय हिंद, भारत माता की, भारत माता की. वेरी नाइस, वेरी नाइस. एक जोरदार ताली તમારા માટે. बोलो भारत माता की. अरे फास्ट 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 जल्दी 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 पास 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 जल्दी पास 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 पास. नो चीटिंग नो चीटिंग. यस 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 यस. चलो पास 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 पास. यस 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 यस. चलिए पास पास पास. વાહ મસરૂ સાહેબ, વાહ મસરૂ સાહેબ, વાહ. બાજુમાં 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 પાસ 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 પાસ. વેરી વેલ, વેરી વેલ. ક્યાંક ક્યાંક પેટ નડે છે થોડુંક. પાસ 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 પાસ. ગો 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 ગો. સામાન્ય રીતે પોલીસ દૈનિક પોતાના રૂટીનમાંથી સમય કાઢી શકતી હોતી નથી પોતાના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે. આસપાસમાં અરજદારોની જે નકારાત્મક દરરોજની ઘટનાઓને કારણે પોલીસની એક થોટ પેટર્ન નેગેટિવિટી આવી જતી હોય છે એમાં વિચારવામાં. એને બ્રેક કરવા માટે સંપૂર્ણ રીતે કોઈ એક જ જગ્યાએ રહી અને એ પોતે પોતાનું સ્વાસ્થ્ય સુધારી શકે એ માટેનું એક ડિટોક્સ પ્રોગ્રામનું આયોજન કરેલું. 20 અધિકારી અને 80 જેટલા પોલીસ કુલ 100 લોકો માટે આર્ટ ઓફ લિવિંગની મદદથી રેસિડેન્શિયલ ત્યાં શાસનમાં રહી અને તમામ પોલીસ એક પ્રવૃત્તિ દ્વારા, ટીમ ગેમ દ્વારા અને સાથે રહી અને મેડિટેશન, ધ્યાન વગેરે દ્વારા પોલીસ છે એ પોતાના દૈનિક સ્વાસ્થ્યમાંથી ડિટોક્સ થઈ શકે, શારીરિક માનસિક તણાવમાંથી મુક્ત થઈ શકે. આ માટેનો આ એક પ્રયોગ અહીંયા જૂનાગઢ પોલીસ દ્વારા કરવામાં આવેલો.